બજારમાં આજે કન્સોલિડેશન સાથેનો કારોબાર આપણને બનતો દેખાયો છે અને ઓવરઓલ માર્કેટની વાત કરી લઈએ તો છેલ્લા કલાકોમાં ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સમાં થોડું ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં ક્લોઝિંગ આપણને બનતો દેખાયું છે. લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો નિફ્ટી જુઓ 25,460ના લેવલ્સની ઉપરનું ક્લોઝિંગ આપવામાં સફળ રહ્યું છે અને સેન્સેક્સની વાત કરી લઈએ તો ત્યાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ છે. પણ બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં એક ઘટાડા સાથેનો કારોબાર આપણને બનતો દેખાયો હતો. 56,950ના લેવલની આસપાસ ઓલમોસ્ટ ક્લોઝિંગ નિફ્ટી બેંકમાં આપણને બનતું દેખાયું હતું. જ્યારે મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં આજે અંડર પરફોર્મન્સ વધારે રહ્યું હતું. આવામાં માર્કેટમાં કયા સેક્ટર ઘટ્યા છે તેના પર સૌથી પહેલાં નજર કરી લઈએ તો જુઓ ખાસ કરીને ડિફેન્સ સ્પેસમાં એક વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક દબાણ સાથેનો કારોબાર આપણે દિવસભર જોયો છે. ત્યારબાદ મેટલ અને સીપીએસઈ આ ઇન્ડેક્સમાં પણ 0.5% વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. જ્યારે જે સેક્ટરે સપોર્ટ કર્યો છે તેના પર નજર કરી લઈએ તો અહીંયા ઘણા ઓછા સેક્ટર આપણને રહેતા દેખાયા હતા. પણ એ સેક્ટરમાં પણ જુઓ એફએમસીજી જે રીતે Q1 બિઝનેસ અપડેટ આપણે કંપનીઓની આવતા જોઈ છે એનો સપોર્ટ ખાસ કરીને મળતો દેખાયો છે. ત્યારબાદ ઓઇલ એન્ડ ગેસમાં પણ એક સારી ખરીદારી, ક્રૂડની કિંમતો જે રીતે ઘટી છે એને લીધે અહીંયા સપોર્ટ મળ્યો છે. ત્યારબાદ રિયાલિટી સ્પેસમાં પણ સારી તેજી સાથેનું ક્લોઝિંગ આજના દિવસે રહ્યું છે. તો આ સેક્ટર ખાસ કરીને માર્કેટને સપોર્ટ કરતા દેખાયા હતા. નિફ્ટીના ફ્રન્ટ પર કયા સ્ટોક ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તો જે રીતે આઈટી સ્પેસમાં એક ઘટાડો હતો તો નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી પહેલાં વાત કરી લેજો ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ. અહીંયા એક ઘટાડો આપણને બનતો દેખાયો હતો. બ્રોકરેજના ડાઉનગ્રેડ બાદ આ ટેક મહિન્દ્રામાં આશરે 2%ની આસપાસનો ઘટાડો જોયો. ત્યારબાદ ડિફેન્સ સ્પેસમાંથી બીઈએલમાં એક 2%ની આસપાસથી વધુની વેચવાલી સાથેનો કારોબાર થતો દેખાયો છે. ઓએનજીસીમાં દબાણ રહ્યું. અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર નિફ્ટીના ટોપ લૂઝર આજે બનતા દેખાયા છે. તો અહીંયા એક ફોકસ રહેશે. પણ જે સામે સ્ટોક વધ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર તેના પર નજર કરી લઈએ તો જુઓ અહીંયા એચયુએલ, આઈશુ મોટર્સ, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર એટલે 4માંથી માત્ર 3 સ્ટોક એવા છે જે એફએમસીજી સ્પેસના બનતા દેખાયા છે. તો અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. મિડકેપમાં જે રીતનું એક્શન બનતું દેખાયું હતું ત્યાં કયા સ્ટોક આજે ઘટ્યા છે તેના પર નજર કરો તો જો ઇન્ડસ ટાવરમાં 3.5%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. ત્યારબાદ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સની વાત કરી લઈએ અહીંયા પણ 3.5%થી વધુની વેચવાલી, કારણ કે નેગેટિવ ફેક્ટર અહીંયા વધારે રહેતા દેખાયા હતા. ડોમિનોઝ ટુર્કી જે LFL ગ્રોથ છે એ ખાસ કરીને યર ઓન યર બેઝિસ પર અનુમાન કરતાં ઓછો આવ્યો છે. એને કારણે અહીંયા એક નેગેટિવ કામકાજ જોયું. ત્યારબાદ ભારતીય એક્ઝાકોમ, વારી એનર્જીઝ જેવા કાઉન્ટર લગભગ 2થી લઈને 3% સુધીની નેગેટિવિટી સાથે ક્લોઝિંગ આપણને અહીંયા બનતું દેખાયું છે. પણ જે કાઉન્ટરે સપોર્ટ કર્યું છે મિડકેપમાં, જે તેજી બતાવ્યા છે તેના પર જુઓ ક્યુમિન્સનું કાઉન્ટર છે, સારી એવી અપસાઇડ અહીંયા બનતી દેખાય. પેટ્રોનેટ LNGની આપણે ચર્ચા કરીએ તો ત્યાં પણ ઓલમોસ્ટ 3%ની આસપાસની ખરીદારી સાથેનો કારોબાર જોયો છે. નાયકામાં જે રીતે બિઝનેસ અપડેટ સારા આવ્યા છે, નેટ આવક ગ્રોથ જે છે તે લો ટુ મિડ ટ્વિન્સમાં રહેતી જોવા મળી શકે છે. અને બ્યુટી સેગમેન્ટમાં ખાસ કરીને ગ્રોથની અનુમાન જે છે ત્યાંથી બનતું દેખાયું હતું. એને કારણે નાયકા એક ફોકસમાં રહ્યું હતું. એની સાથે પીબી ફિનટેકનું કાઉન્ટર અહીંયા પણ ઓલમોસ્ટ 1%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. તો આ બધા શેર ખાસ કરીને મિડકેપના ટોપ ગેનર આજના દિવસે બનતા દેખાયા છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ દિવસભર કન્સોલિડેશનનો કારોબાર જોયો છે પણ છેલ્લા કલાકોમાં ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સમાં એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે.